બરોડા ડેરી જે ફરી એકવાર વિવાદમાં આવી છે અને અહીં ગેરરીતિના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ડેસરની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરી ગેરરીતિ આચરાતી હોવાના આક્ષેપ લાગ્યા। ડેસર તાલુકા પંચાયત સદસ્ય રાજદીપસિંહ પરમારે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે આક્ષેપ કરી અને પોલીસ ફરિયાદ આપી। ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી બેજપુરના વતની હોવા છતાં રાજપુર મંડળીમાં દૂધ ભરતા હોવાનો આરોપ લાગ્યો છે। રાજપુરમાં ઘર નથી, પશુ નથી, તેમ છતાં તેમના નામે દૂધ કેવી રીતે ભરાય તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે। આજ રોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી કે આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી ડિરેક્ટર છે, એમના નામે દૂધ ભરાય છે। તો એની તપાસ કરતાં એમનું અમે જોયું કે એમનું રાજપુરમાં કોઈ ઠેકાણું નથી, ઠામ ઠેકાણું નથી, એમનું ઘર નથી, એમની ભેંસો નથી। તો આ દૂધ ક્યાંથી ભરાય છે રાજપુર મંડળીમાં? કેટલું ભરાય છે? અંદાજિત જનરલમાં 4.5 થી 5 લીટર દૂધ દરરોજ સવાર સાંજ બંને ટગનું। બરાબર। તો એની તમે ફરિયાદ આપવા આવ્યા છો? હા, અમે એની સબૂત સાથે આવ્યા છે, પાવતી પણ આપેલી છે। અમારા દૂધ મંડળીના અમે ગામના સભાસદ છીએ અને હોદ્દેદાર શ્રી આપણા કુલદીપસિંહ રાહુલજી જેવા મહાન ભાવો વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે, એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં, એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં, તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના 10 દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના પુખ્તાન રીતે અમારી જોડે એમની પાવતી છે, એમનું નામ છે, એમનો 158 નંબરનો એમનો ગ્રાહક નંબર છે।